નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં કાવ્ય 7 સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો અથવા ફૂલો તે કાવ્યમાં શ્લોક નંબર 5નો અભ્યાસ કરેલો. તો આજે વિદ્યાર્થીઓ આપણે શ્લોક નંબર 6 તેનો આજે આપણે અભ્યાસ કરીશું, બરાબર. પરંતુ 5નો અભ્યાસ ને રિપીટ કરીને 6ઠાનો અભ્યાસ કરશું. તો તેનો અનુવાદ થાય છે 5માનો, જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે પુરુષની પરીક્ષા કરાય છે. હવે આવે છે આપણે આગળ શ્લોક નંબર 6. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણઃ ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેય. જ્યાં ભવાજ્જનેય શબ્દ જે છે વિદ્યાર્થીઓ, ત્યાં એક સંધિ છૂટી પડશે. ભવઃ પ્લસ આંજનેય, બરાબર. તો આપણે અહીં આ કાવ્યમાં અહીં જે વ્યક્તિઓ મહાન પુરુષોના નામ આપ્યા છે તે વ્યક્તિઓના અમુક એક બાબતોમાં તે શિરમોર હતા, પ્રખર હતા. તો એના જેવું બનવાની, એના જેવું થવાની અહીં વાત કરવામાં આવી છે. તો અહીં કહે છે આપત્સુ રામઃ, બરાબર. આપત્સુ અર્થાત અહીં સપ્તમ વિભક્તિ બહુવચન છે, એટલે કે આપત્તિઓમાં રામ, બરાબર. સમરેષુ ભીમઃ, સમરેષુ અર્થાત યુદ્ધ. તો અહીં સપ્તમ વિભક્તિનો ઉપયોગ થયેલો છે, મેજોરિટી. સમરેષુ અર્થાત યુદ્ધોમાં ભીમ. દાનેષુ કર્ણઃ, દાન કાર્યોમાં કર્ણ. પછી છે નયેષુ કૃષ્ણ, નયેષુ અર્થાત નીતિઓમાં કૃષ્ણ. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ. વિક્રાંત કાર્યેષુ, વિક્રાંત અર્થાત પરાક્રમ ના કાર્યોમાં અંજના પુત્ર. અંજના પુત્ર જો મેં કીધું હતું ને, આંજનેય અર્થાત અંજના, હનુમાનના માતા. એટલે શું કહે છે? પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થજે. ભવનો અર્થાત થજે. અહીં થવાની બાબત આવી છે, એક જ બાબતને થવાની બાબત નથી લીધી. કોઈને કોઈ બાબતોમાં કોઈના જેવા થવાની બાબત છે. તો આપત્તિઓમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ? તો કે રામ જેવું રાખવું. આપત્તિ એટલે કહેવાય ને કે વિચાર કરો, આવતીકાલે રાજમુગટ થવાના જેના છે, બરાબર. રાજગાદી જેને સોંપવાની છે એ રામને થોડીક ક્ષણોમાં તેને 14 વર્ષ વનવાસ જવાની બાબત કહેવાની. તો આનાથી મોટી આપત્તિ કઈ હોઈ શકે? છતાં પણ તેમની મુખ ઉપરની ચેષ્ટામાં અંશ માત્ર પણ ફેરફાર નથી થતો. એટલા માટે જ રામને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, બરાબર છે. સમરેષુ ભીમ, કે ભીમ છે તેને કહેવાય યુદ્ધમાં પ્રખર હતા, બરાબર. દાનેષુ કર્ણ, કર્ણ છે તે દાનવીર હતા. નયેષુ કૃષ્ણ, નીતિઓમાં કૃષ્ણ જેવું બનવું જોઈએ. અને પ્રતિજ્ઞા પરિપાલનેષુ, કે પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે થઈને તે ભીષ્મ જેવું બનવું જોઈએ.
કે પ્રતિજ્ઞા એક વખત લીધી તેમાં કોઈ પણ ફેરફાર ન થવા જોઈએ, ગમે તેવા પ્રલોભનો આવે છતાં ફેરફાર ન થવા જોઈએ, તે ભીષ્મ. પછી કીધું છે પરાક્રમ ભર્યા કાર્યોમાં. પરાક્રમ ભર્યા કાર્યો એટલે હનુમાનજી હતા એ બાળપણથી જ તેના કામ બધા પરાક્રમી હતા. તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ કે જ્યારે પોતે ભગવાન શ્રી રામનો સર્વપ્રથમ અંગૂઠી લઈને પોતે લંકામાં જાય છે, તો લંકામાં જ્યારે પોતે જાય છે તો ત્યારે પોતે ચાઈ કરીને પોતે રાવણના જે સૈનિકો હતા એના દ્વારા પકડાઈ જાય છે, અને પકડાઈ જતાની સાથે સાથે પોતાને એક રાજ દરબારમાં રાવણના રાજ દરબારમાં હનુમાનજીને પકડીને લઈ આવવામાં આવે છે રાવણની સમક્ષ. તો ત્યારે હનુમાન વિચાર કરે છે, ચાલો અહીં આવ્યો છું તો હું થોડું ઘણું કામ કરતો જાઉં. ભગવાન શ્રી રામનું યુદ્ધ તો થવાનું જ છે, તે તો તેને ભવિષ્યની ખબર જ હતી કે ઇન ફ્યુચર યુદ્ધ થવાશે. તો હનુમાનજી તો પવનપુત્ર હતા, એટલે રાવણે નક્કી કર્યું કે આને કોઈને કોઈ દંડ આપવામાં આવે, આપણી લંકામાં પ્રવેશ્યું એટલા માટે. તો દંડ આપવા માટે બધાએ પોતપોતાની રાય આપી, મત આપ્યો. તો એમાંથી એક મત પ્રસ્તાવ ને મંજૂર કરવામાં આવ્યો, તે હતો કે હનુમાનજીનું પૂંછડું સળગાવી દેવામાં આવે, એટલે હનુમાનજીનું અહીં સંપૂર્ણ તેનું અસ્તિત્વ છે તે નાશ પામે. પણ હનુમાનજી પણ કહેવાય ને કે શ્રેષ્ઠ બુદ્ધિમતામ વરિષ્ઠમ, કે પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તો અહીં હનુમાનજીને થયું કે ચલો પૂંછડું સળગાવે છે, ભલે ચલો કોઈ વાંધો નહીં, જે થાય તે સારું થાય છે, પણ જોઈએ કોણ કોને સળગાવે છે. હનુમાનજીનું પૂંછડું તો સળગાવ્યું, પરંતુ હનુમાનજીનું પૂંછડું સળગાવ્યું એટલે બધા દૂર થઈ ગયા. તો દૂર થતાની સાથે જ હનુમાનજી સ્વતંત્ર થયા તો પોતે પવનપુત્ર હતા, ઉડી તો શકતા હતા. હનુમાનજી છે તે પોતે એને એમ થયું કે ચલો આવ્યો છું તો થોડું ઘણું કામ કરતો જાવ યુદ્ધનું. તો હનુમાનજીએ પૂંછડું સળગાવ્યું. તે પૂંછડું સળગાવેલા પૂંછડેથી હનુમાનજી લંકાની અંદર બધે પૂંછડું અડાડતા ગયા. એટલે પૂંછડું અડાડતા ગયા એટલે બન્યું કેવું કે હનુમાનજીનું તો પૂંછડું હેડ્યું, પરંતુ સાથે સાથે રાવણ છે તે અંદરથી હેડ્યો. કારણ કે રાવણને વિચાર આવ્યો કે હજી તો આખી લંકા હેડવી, બરાબર. એટલે રાવણને શું વિચાર આવ્યો કે આનું પૂંછડું સળગાવવાથી મારી આખી લંકા સળગી ગઈ, અને આ તો ખાલી હજી રામનો સેવક છે, બરાબર. તો હજી બોસ આવશે તો થાહે હું, સમજાણી બાબત. એટલે રાવણ તો કહેવાય ને અંદરથી એટલો હેડ્યો કે ન પૂછો વાત. એટલે કહેવાનો મતલબ એ છે કે વિક્રાંત કાર્ય છે, પરાક્રમ ભરા કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થશે, બરાબર. તો અહીં આપણે આ છઠ્ઠો જે શ્લોક છે તેને આપણે અહીં પૂર્ણ કરી આગળ વધીએ. રિપીટ કરી દઉં છું. આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યોમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ, અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થજે. હવે આવે છે શ્લોક નંબર 7. બહુ સરસ છે, જીવન ઉપયોગી આખો સુભાષિત છે. તો તેમાં 7મા શ્લોકમાં કહે છે પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે હે, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યાઃ, વિઘ્નેઃ પુનઃ પુનઃ અપિ પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય ચ ઉત્તમ જના ન પરિત્યજંતિ. અર્થાત
શું કહે છે? વિઘ્ન ભયેન નીચે, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. અર્થાત કે વિઘ્નના ભયથી, વિઘ્ન ભયેન, વિઘ્નના ભયથી, નીચે એટલે કે નીચ માણસો, બરાબર. વિઘ્ન એટલે ડર, વિઘ્નના ભયથી એટલે કે વિઘ્નના ડરથી, ખરેખર નીચ માણસો, ખરેખર, ખલું એટલે ખરેખર, ન પ્રારંભતે અર્થાત કાર્યનો આરંભ કરતા નથી. ફરી વાર રિપીટ. વિઘ્નના ભયથી, કોઈ પણ કાર્યની શરૂઆત થાય એ પહેલા બે જ પ્રશ્નો આવે વિદ્યાર્થીઓ. કયા કયા? હાવ અને વાય. હાવ એટલે કેવી રીતે કરવું, અને વાય એટલે શા માટે કરવું. આ બંનેમાંથી જો ક્લિયર હોય અને બંને ઓપ્શન પસંદ, બેમાંથી એક ઓપ્શન પસંદ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ આજે મેજોરિટી હાવ રિલેટેડ ક્વેશ્ચન કરીને એ ઓપ્શન પસંદ કરશે. હું કેમ કરીશ, કેવી રીતે કરીશ, આવા પ્રશ્નો થતા હોય છે. પરંતુ જે વ્યક્તિઓનું વાય ક્લિયર હોય છે, મતલબ કે શા માટે હું કોઈ પણ કાર્યનો પ્રારંભ કરું, તે જો ક્લિયર હોય તો વિદ્યાર્થી એ ક્યારેય પણ વિઘ્નથી ડરતો નથી. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું વિદ્યાર્થી, કે કોઈ ચાલુ ટ્રેન હોય, એ ચાલુ ટ્રેન દરમિયાન હું તમને કહું કે તમે ગાડીમાંથી, ચાલુ ટ્રેનમાંથી તમે કૂદી જાઓ, તો તમે કૂદશો? નહીં કૂદો. કારણ કે તમને ખ્યાલ નથી કે શા માટે મારે કૂદવું, બરાબર. તમે મારા કહેવાથી તો કંઈ નહીં કૂદી જાઓ, પરંતુ તમે એમ પૂછશો કે ભાઈ શા માટે હું ભાઈ ચાલુ ટ્રેને કૂદું, બરાબર. અહીં તમારો વાય ક્લિયર નથી. પણ હવે હું એમ કહું કે ટ્રેનમાં પાછળના ડબ્બેથી આગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે, તો આગ પહોંચતા પહોંચતા અહીંયા સુધી પહોંચશે, એટલા માટે હું કહું છું કે ચાલુ ટ્રેને કૂદી જાઓ. તો તમે વાર લગાડશો? નહીં. તો કહેવાનો મતલબ શું? અહીં તમારો વાય છે તે ક્લિયર થયું છે કે ભાઈ ટ્રેન છે તેની અંદર આગ લાગી છે એટલે કૂદી જવું સર, બરાબર. તો અહીં કહેવાનો તાત્પર્ય એ છે કે વાય ક્લિયર હોવું જોઈએ કોઈ પણ કાર્ય કરતા, બરાબર. તો અહીં કહે છે નીચ માણસો કોઈ પણ કાર્ય ન કરવું તે મોટામાં મોટું જોખમ છે, બરાબર. એટલે કહે છે વિઘ્નના ભયથી, પહેલી લીટી, વિઘ્નના ભયથી નીચ માણસો ખરેખર કાર્યનો આરંભ કરતા નથી, તે પહેલા જ ડરી જાય છે, બરાબર. પછી બીજું, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યા. હવે કાર્ય શરૂ કરીને, પ્રારભ્ય અર્થાત શરૂ કરીને, વિઘ્ન વિહતા વિઘ્નોથી હેરાન પરેશાન થતા, વિહતા વિઘ્ન વિહતા એટલે વિઘ્નોથી હેરાન પરેશાન થતા, મધ્યા એટલે મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે. વિરમંતી એટલે અટકી જવું, થોભી જવું, બરાબર. નથી કહેતા વિરમંતી, વિરામ એટલે થોભી જવું, અટકી જવું. એટલે શું કહે છે કે કાર્યનો પ્રારંભ કરીને, કાર્યને શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના લોકો વચ્ચે અટકી જાય છે, બરાબર. કાર્યની શરૂઆત કરી દી, ફિટમાં આવીને ચાલો આમાંથી આ પ્રોફિટ મળશે, આ બેનિફિટ મળશે, આ કામ કરો, ચાલો આ કામ કરીએ, આ કામ કરીએ. પરંતુ વચ્ચે કંઈક આમ ઓબ્જેક્શન આવે, રિજેક્ટ કોઈ કરવા માંડે, તો ત્યારે વચ્ચે લોકો અટકી જાય છે. તમે વિદ્યાર્થી નામ સાંભળ્યું હશે અલીબાબાનું, બરાબર. તે ચીનના છે, બરાબર. તે ચીનમાં રિચેસ્ટ પર્સનમાં તેનું નામ છે, અને આપણા વર્લ્ડના રિચેસ્ટ પર્સનમાં પણ તેનું નામ હતું. તો આ અલીબાબા જે છે
તેને સક્સેસફુલી બનવા માટે થયા એ પહેલાંની તમે એની જ્યારે સ્ટોરી વાંચશો સક્સેસતાની, ત્યારે ખ્યાલ આવશે કે તેને કાર્યનો પ્રારંભ કર્યાના વચ્ચે કેટલા વિઘ્નો આવેલા છે, એ કેટલા ફેલિયર છે. વિદ્યાર્થીઓ હંમેશા યાદ રાખો, સક્સેસતાનું ઓપોઝિટ શું? સક્સેસ બનવું તેનો ઓપોઝિટ શું? તો કે ક્વિટ છે, છોડી દેવું. શું છે? કોઈ પણ સફળતા નથી મળતી, સફળતા છે તેનો ઓપોઝિટ ઘણા લોકો એમ કે નિષ્ફળતા. નિષ્ફળતા નથી વિદ્યાર્થી, સફળતાનું ઓપોઝિટ જો જોવા જાઓ વાસ્તવિક રીતે મનન કરીને તો તે આવશે ક્વિટ કરવું. ક્વિટ કરવું એટલે શું? અટકાવી દેવું, છોડી દેવું. કોઈ પણ કાર્યની શરૂઆત છોડી દેવી એ જ મોટામાં મોટી નિષ્ફળતા છે. તમે છોડે ક્યારે? ઓબ્જેક્શન હેન્ડલ નથી કરી શકતા. મતલબ આવા મધ્યમ પ્રકારના લોકો હોય છે તે કાર્યને વચ્ચેથી છોડી દે છે. કેટલાય લોકો ફેલિયર થયા છે. અલીબાબા છે તે એની તમે સ્ટોરી વાંચશો તો ખ્યાલ આવશે કે કેટલી યુનિવર્સિટીઓમાં ફેલ થયા છે અને છતાં બી વર્લ્ડના રિચેસ્ટ પર્સન બન્યા છે તે પોતે. બરાબર, અત્યારે ચીનમાં છે. હવે આગળ વધીએ. આવા તો કેટલા બધા મહાપુરુષો થઈ ગયા વિદ્યાર્થીઓ, આપણા ભારતમાં પણ કેટલા છે. બરાબર. પછી ત્રીજું, વિઘ્નેઃ પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય ચ ઉત્તમ જનાઃ ન પરિત્યજન્તિ. હવે તમને વાત કરું, વિઘ્નેઃ પુનઃ પુનઃ અપી. બરાબર, વિઘ્નેઃ વિઘ્નોથી, પુનઃ પુનઃ અપી ફરી ફરીને, પ્રતિહન્યમાન હેરાન થવા છતાં, પ્રતિહન્યમાન અર્થાત વિઘ્નોથી હેરાન થવા છતાં, અપી અર્થાત થવા છતાં, ઉત્તમ જના ઉત્તમ પ્રકારના માણસો, ઉત્તમ પ્રકારના જના એટલે માણસો. પછી શું કહે છે? પ્રારભ્ય એટલે કે પ્રારંભ કરેલું અથવા આરંભેલું કાર્ય ન પરિત્યજંતી છોડતા નથી. બરાબર. એનું ઉદાહરણ આપું, અબ્રાહમ લિંકન. બીજું ઉદાહરણ તાજેતરનું હમણાં આપું કે એક મને રાજ્યનું નામ ભૂલાઈ ગયું છે વિદ્યાર્થીઓ, હમણાં તેમનું ન્યૂઝમાં પણ તેની મોટિવેટ સ્ટોરી તરીકે આવી ગયેલી છે કે એ વ્યક્તિએ એક પહાડ ખોદીને પહાડને 30 વર્ષ સુધી સતત ખોદતા તેણે એક નહેર બનાવી અને તે નહેર દ્વારા તેને એક કલ્પના કરેલી કે હું જો આ પહાડ ખોદીશ તો તેનું વરસાદનું જે પાણી આવે છે તે પાણી આખા આજુબાજુના 3 ગામના ખેતરોને બી મળશે અને તેને 30 વર્ષ સુધી સતત રોજને માટે એ પોતે કુહાડી લઈને પોતે પથ્થરને ખોદવા માટે જતા હતા અને પહાડને ખોદીને આજે તેને એક નહેર બનાવી પાણીનો સંગ્રહ થાય છે અને તે નહેર દ્વારા આજુબાજુના 3 ગામડાઓમાં કુલ મળીને 3000 ખેડૂતોને એ પાણી મળે છે. એના દ્વારા ખેતીનો સારો વિકાસ થયો છે. અને વિદ્યાર્થીઓ, બીજી ખાસ કહેવાની બાબત એ કે એને ક્યારેય અપેક્ષા નથી રહેતી. આઈ થિંક તે બિહારના વ્યક્તિ છે. બરાબર, એનું નામ મને ભૂલાઈ ગયું છે અને તેને માટે હમણાં જ તેનો અખબારમાં ન્યૂઝમાં પણ તેમને ટાઈમલાઈનમાં તેમનું નામ આવેલું છે. ઘટના એ સમગ્ર જે મોટિવેટ બાબત જે છે અને તેને આનંદ મહિદ્રાએ એક ટ્રેક્ટર આપવાની એક પોતે ગૌરવ માન્યું છે કે હું આ વ્યક્તિને ટ્રેક્ટર આપીશ અને તે વ્યક્તિ આ બહુ મોટી ઉંમરના થઈ ગયા છે અત્યારે, અને તે વ્યક્તિએ પણ બિહારના જે આ છે તે વ્યક્તિએ એક ટ્રેક્ટરની જ માગણી કરી. એ કે મારે કંઈ પણ બીજું નથી જોતું, એક મને ખાલી ટ્રેક્ટર આપવામાં આવે
તો એ બસ છે એ ટ્રેક્ટર દ્વારા હું હજી ઘણું બધું કાર્ય કરવા માગું છું. અને આજે તે વરસાદનું પાણી, આજે ઘણા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. વિચાર કરો વિદ્યાર્થીઓ, પોતાની પાસે ખેતરી નથી. મહત્વની બાબત કે જે બીજાને માટે જીવે છે વિદ્યાર્થી, પોતાને ખેતર નથી, બીજે મજૂરી, બીજાના ખેતરમાં જઈને મજૂરી કરીને પોતાનું ભરણ પોષણ કરે છે. એ વ્યક્તિએ આજુબાજુના ગામના ખેડૂતોને પાણીનો સંગ્રહ થાય અને પાણીનો સંગ્રહ દ્વારા સારી ખેતી થાય અને લોકો ખેડૂત છે તેને વૃદ્ધિ થાય. એટલા માટે થઈને આ બિહારના વ્યક્તિએ આ આખા પહાડને 30 વર્ષ સુધી સતત ખોદવાનું ચાલુ રાખ્યું. કેટલાય વિઘ્નો આવ્યા હશે વિદ્યાર્થી, વિચાર કરો તમે. પરંતુ અટક્યા વિના તે સતત કરતા રહ્યા. 30 વર્ષે તે નહેર બની અને આનંદ મહિન્દ્રા કહે છે કે હું ગૌરવ અનુભવીશ આ વ્યક્તિને ટ્રેક્ટર આપીશ અને તે મારા માટે બહુ સદભાગ્યની વાત કહેવાય. આને કહેવાય ઉત્તમ પ્રકારના લોકો. એટલે મેં ઉદાહરણ આપ્યું તાજેતરનું કે વિઘ્નોથી વારંવાર હેરાન પરેશાન થવા છતાં ઉત્તમ પ્રકારના લોકો તે આરંભેલા કાર્યને છોડતા નથી. આ એનું ઉદાહરણ છે. બરાબર છે વિદ્યાર્થીઓ? તો અહીં ફરી પાછું રિપીટ કરી દઉં છું અને ત્યારબાદ તે કાવ્યનું આપણે આજે અહીં અનુવાદ પૂરું કરીએ છીએ. વિઘ્નના ભયથી નીચ માણસો ખરેખર આરંભ કરતા નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે અને વિઘ્નોથી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડતા નથી. અને હવે આપણે જોઈશું, આજે આગળ વધીએ છીએ તેમાં સ્વાધ્યાય. બરાબર? તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2, તો તેનું લખજો જવાબ. શું છે પ્રશ્ન સ્વાધ્યાયમાં? તો કે એકેન વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલાનો ડાયરેક્ટ જવાબ બોલું છું. અસદ્વિહી પ્રોક્તમ જલે લિખિત અક્ષરમ ભવતિ. બીજાનો જવાબ શીલા મહતા યત્નેન શૈલે. શની માથે 2 માત્રા અને મીંડા વાળો શ. આરોપ્યતે. ત્રીજાનો જવાબ ગુણેન પુરુષઃ પરીક્ષ્યતે. ચોથાનો જવાબ કાર્ય પ્રારભ્ય ભળતો મધ્યમ જનાઃ પરિત્યજન્તિ. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ અનુસાર શબ્દ રૂપોનો પરિચય કરો. હવે શબ્દના રૂપની બાબત આવે એટલે વિદ્યાર્થીઓ વિભક્તિ ક્યારે આવડે? તો કે કોષ્ટક આવડે તો હવે માત્ર જવાબ બોલીએ છીએ. આપણે ઓફલાઈનમાં જ્યારે ભણશું ત્યારે વિભક્તિના કોષ્ટકના આગળ અભ્યાસ કરશું અને તમે બી કરજો. બરાબર? તો હું આડી હરોળમાં ઓપ્શન વાઇઝ રો મુજબ આડી હરોળમાં જવાબ બોલીશ. બરાબર? ઊભી હરોળમાં જવાબ ન લખતા.
જેમ કે ઉદાહરણ તરીકે પહેલા મૂળ શબ્દ બોલીશ. લીલૈયા છે તો તેનો મૂળ શબ્દ, પછી કારણ, પુલ્લિંગ, પછી વિભક્તિ અને પછી વચન. રેડી? તો લખો પહેલામાં લીલા, આકારાંત, સ્ત્રીલિંગ, તૃતીયા, એક વચન. હવે બીજું સમરેશું તેમાં સમર, અકારાંત, પુલ્લિંગ, સપ્તમી, બહુવચન. ત્રીજું ગુણદોષ, અકારાંત, પુલ્લિંગ, ષષ્ઠી, દ્વિવચન. ચોથું તાડને હે તેમાં તાડન, અકારાંત, નપુંસકલિંગ, તૃતીયા, બહુવચન. પ્રશ્ન નંબર 4. ડાયરેક્ટ જવાબ લખો. સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે. પહેલું ઘસવાની ક્રિયાથી, 2 કાપકૂપ કરવાથી, 3 તપાવવાથી, 4 ટીપવાથી. હવે બીજું નો જવાબ. બીજાનો પ્રશ્ન છે આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ? શા માટે? લખો તેમ. આપત્તિઓમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ. પેરેગ્રાફ પાડીને લખજો. શ્રી રામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા. પરિણામ અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે. કારણ કે દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી સાથે પરણવું હતું. સત્યવતીના પિતાની માગણીથી અલ્પવિરામ સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારું. દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની
પ્રતિજ્ઞા લીધી હતી. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે. હવે ત્રીજાનો જવાબ. ડાયરેક્ટ જવાબ. વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનારા માણસને કનિષ્ઠ માણસ તરીકે ઓળખવામાં આવ્યા છે. આપણે બોલ્યા હતા ને ભાષાંતરમાં, નીચ માણસ, બરાબર, એટલે અહીં કનિષ્ઠ. હવે આવે છે પ્રશ્ન નંબર 5. લખો પહેલાનો જવાબ. એમાં આવશે જવાબમાં હેડિંગ બાંધીને લખો અનુવાદ. જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે. તેમ જ્ઞાન, ચારિત્ર્ય, ત્ર અને ય જોડાયેલા અલ્પવિરામ ગુણ અને કર્મ, આ 4 વડે માણસની પરીક્ષા થાય છે. પૂર્ણવિરામ, પેરેગ્રાફ, હેડિંગ બાંધજો અર્થ વિસ્તાર. લખો તેમાં અહીં આપેલા શ્લોકના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પરખવામાં આવે છે તે દર્શાવ્યું છે. સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે તે જાણે છે. અલ્પવિરામ, પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે. પૂર્ણવિરામ, શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા જ્ઞાન, અલ્પવિરામ ચારિત્ર્ય, અલ્પવિરામ ગુણ અને કર્મ એ 4 બાબતોથી કરી શકાય છે. અલ્પવિરામ, એમ અહીં જણાવવામાં આવ્યું છે. હવે 5મું, તેનો ડાયરેક્ટ જવાબમાં હેડિંગ બાંધો અનુવાદ. ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું
સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય અલ્પવિરામ તો છાયાને કોણ નિવારી શકે છે? પ્રશ્નાર્થ. હવે તેની પેરેગ્રાફ પાડજો અને હેડિંગ બાંધીને લખો. અર્થ વિસ્તાર. ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે. પૂર્ણવિરામ. જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાંયડો તો હોય જ છે. તે છાંયડામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે. તેમ જીવનમાં પણ મહાન પુરુષો, આચાર્યો, ઋષિઓ નો આશ્રય લેવાથી જરૂર પ્રેરણા મળે છે. પૂર્ણવિરામ. હવે શ્લોકસ્ય પૂર્તિ કુરુત. હવે શ્લોક પૂર્તિ છે તમારા પાઠ્યપુસ્તકમાંથી તમે લખી લેજો, પરંતુ છતાં પણ અહીં આપણે શ્લોક પૂર્તિ હું કરાવી દઉં છું. બરાબર? એટલે તમારે વળી બીજે ક્યાંય જોવું નહીં પડે. બરાબર? લખો ડાયરેક્ટ જવાબ. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ. નીચેની લીટીમાં લખો. હવે દાનેષુ કર્ણ ચ, સ અને ચ જોડાયેલા, કર્ણશ્ચ. નયેષુ કૃષ્ણ, કૃષ્ણની પાછળ વિસર્ગ, પૂર્ણવિરામ. સંસ્કૃતમાં પૂર્ણવિરામ એટલે ઊભી લીટી, ઊભી એક લીટી. બરાબર? એની નીચેની લીટીમાં લખો ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ નીચેની લીટીમાં વિક્રાંત કાર્યેષુ, ષટકોણનું વિક્રાંત કાર્યેષુ, યની માથે રેફ, ભવાજ્જનેયઃ. એ તો જો શબ્દ લખે જ છે, ભવાંજનેય, ભવાંજનેયઃ. હવે વિદ્યાર્થીઓ એક સૂચના આપી દઉં. સ્વાધ્યાય તો પૂર્ણ થઈ ગયું, પરંતુ શ્લોક પૂર્તિ જે સ્વાધ્યાયમાં હરેક ચેપ્ટરમાં આપેલી હોય, મતલબ જે ચેપ્ટરમાં શ્લોક પૂર્તિ આપેલી હોય, પૂછવામાં આપેલી હોય સ્વાધ્યાયમાં, તે જ શ્લોક પૂર્તિ તૈયાર કરવાની છે પરીક્ષા માટે, બોર્ડની. અથવા તો તમારી કોઈ પણ પરીક્ષા લેવાય તેમાં શ્લોક પૂર્તિ હંમેશા સ્વાધ્યાયમાં આપેલી હશે તે જ પૂછાશે, અન્ય કોઈ નહીં. બરાબર? આ તમારું બોર્ડ સુધીનું આઈએમપી ગણી લેજો. બરાબર? તો વિદ્યાર્થીઓ, મને આશા છે કે તમને સ્વાધ્યાય અને અનુવાદ છે તે સમજાઈ ગયું હશે. તો અહીં આપણે સંપૂર્ણ પાઠ નંબર 7 તેને આપણે પૂર્ણ કરીએ છીએ. તો
અને પુનરાવર્તન પણ કરજો વિડીયોઝનું, બરાબર? તો જેથી કરીને તમને એનો વધારે ખ્યાલ પણ આવી જશે, બરાબર વિદ્યાર્થીઓ? તો સુભાષિતો દ્વારા જીવનમાં પ્રેરણા ઘણી બધી મળે છે અને એ પ્રેરણા દ્વારા આપણા જીવનમાં તેને અનુસરીએ તો આપણા જીવનમાં એક સારું એવું માર્ગદર્શન મળતું રહેશે અને જીવન સાર્થક થયું રહે. અસ્તુ. થેન્ક્સ ફોર વોચિંગ this video.